ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં નલિયા આજે 2.7 ડિગ્રીમાં ઠૂંઠવાયું. 11 શહેરોમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું. 2 દિવસ જોકે હજુ પણ કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગાંધીનગરમાં કોલ્ડ વેવ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કોલ્ડ વેવ યથાવત રહેશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાના પવનને પગલે ગુજરાતભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યના 11 શહેરોમાં 10 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું. મંગળવારે નલિયા 2.7 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયામાં તાપમાન 3 ડિગ્રીથી નીચે ગયું હોય તેવું છેલ્લા 10 વર્ષમાં માત્ર ચોથી અને છેલ્લા 10 દિવસમાં બીજી વાર બન્યું. અગાઉ 19 ડિસેમ્બરના 2.5 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશાનો પવન છે અને 2 દિવસ દરમિયાન રાજ્યમાં કોલ્ડ વેવ યથાવત રહેશે, જેમાં કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને આવતીકાલે કચ્છ, પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગરમાં કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 11 થી 13 ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુત્તમ તાપમાન नोंधाશે. जैसे टेम्परेचर अभी चल रहा है ऐसे ही टेम्परेचर मेंटेन रहेगी पूरे गुजरात स्टेट में। और कोल्ड वेव कंडीशन अगले 2 दिन के लिए दिया गया है। डे 1 के लिए कच्छ डिस्ट्रिक्ट, कच्छ, पोरबंदर, भावनगर, जूनागढ़, राजकोट में कोल्ड वेव कंडीशन रहेगी। गुजरात रीजन में टेम्परेचर ज्यादा बढ़ने का अभी 2 दिन के लिए संभावना नहीं है, लेकिन 2 दिन का बाद इंटायर गुजरात स्टेट में टेम्परेचर बढ़ेगी 2 से 3 डिग्री तक। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।